જય શ્રી રામ. તમે જુઓ, તમે વ્યવસ્થા જુઓ, વાહ ભાઈ વાહ. અને ફાસ્ટ ને જોઈ શકતા છો તમે, અહીંયા લેડીઝ પણ જઈ શકે છે. તમે પણ જાઓ છો અયોધ્યા માટે? ભોજન સમારંભની વ્યવસ્થા છે, છાશ આવી ગઈ છે, જો પાણીની રેલની. આપણી સાથે મહિલા મોરચાના પ્રમુખ જોડાઈ ગયા છે, ઉપપ્રમુખ છે ને, તમારું નામ જણાવી દો પેલા. રામલલ્લાનો ખુશીનો માહોલ જો, અને તમે જોઈ શકતા હશો, આ જોઈ લો, આ રીતે સહાયતા બૂથ રહેશે. આ સ્પેશિયલ હર હર મહાદેવ. મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો અત્યારે હું આવી ગયો છું રાજકોટના પ્લેટફોર્મ નંબર 3 ઉપર. યસ, તો અત્યારે હું આવી ગયો છું રાજકોટના પ્લેટફોર્મ નંબર 3 ઉપર. અને અત્યારે તમે મારી પાછળ જોઈ શકતા હશો, લાગી ગઈ છે રાજકોટ ટુ અયોધ્યા. યસ, અને આમાં કઈ રીતે એન્ટ્રી છે, શું છે શું ને, બધી તમને અત્યારે ઇન્ફોર્મેશન આવી જશે. અને હું અત્યારે આવી ગયો છું રાજકોટના પ્લેટફોર્મ નંબર 3 ઉપર. અને અત્યારે તમે પબ્લિક જોઈ શકતા હશો. અને ટોટલ આના કોચ કહી તો 20. અને બધા સ્લીપર જ લાગ્યા છે સાહેબ. આમાં બધા સ્લીપર છે ને? થેન્ક યુ સર. આમાં બધા સ્લીપર કોચ લાગ્યા છે, S1 થી લઈ અને S20 સુધી. તમે જોઈ શકતા હશો, આખે બધાય સ્લીપર છે. અને બધે અલગ અલગ ગામથી આવ્યા છે. તમને હું દેખાડ દઉં. રાજકોટ સાલારપુર 09537 અને 09537 જ છે ટૂંકમાં. બેમાં આવક જાવકમાં આ જ રહેશે. ચાલો ફટાફટ આપણે તમને ઘણાય અલગ અલગથી બધે અલગ અલગથી જવાવાળા આવ્યા છે. કાકા તમારું કયું ગામ છે? જસદણ પાસે શિવરાજપુર થી આવ્યા છો? અચ્છા, શિવરાજ એટલે રાજકોટ થી અહીંયાથી તમે જાશો હવે અયોધ્યા માટે? ક્યાં જવાનું છે? ખાલી અયોધ્યા માટે જ? રામમાં ધામમાં જાય છે. જય શ્રી રામ કાકા ને. જય શ્રી રામ. જય શ્રી રામ. વાહ ભાઈ વાહ વાહ. બધાય રાજકોટ થી અયોધ્યા માટે જ છે, સ્પેશિયલ રાજકોટ અયોધ્યા ધામ. ફટાફટ આપણે અંદર જશી. અને આમાં બધા સ્લીપર જ છે, કોઈ આમાં એસી માટેનું નથી. બધા સ્લીપર કોચ રાખ્યા છે, બધા સ્લીપર કોચ S1 થી લઈ અને S20 સુધી. અને અત્યારનો જુઓ તમે, બધાનો માહોલ જુઓ, મોઢા ઉપર હરખ છે બધા. જય શ્રી રામ. વાહ. અને 6 વાગે આપણા રાજકોટ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 ઉપરથી ડિપાર્ચર થશે. વાહ ભાઈ, આનંદ જો બધાનો. વાહ, શણગાર કરી છે આખી. ફટાફટ આપણે અંદર જશી અને કોચની પણ દેખાડી. જોકે અત્યારે બધા નવા કોચ આપેલા છે, તમે મારી પાછળ જોઈ શકતા હશો, બધા નવા કોચ આપ્યા છે આ લોકોને. ચાલો ફટાફટ આપણે અંદરનો એક નજારો દેખાડી દઈએ તમને. જય શ્રી રામ. આમ બધાના મોઢા ઉપર હરખ જોવો તમે બધાય. આજ તો બધાય કાલે રામના ધામમાં બધાય જવાના છે અયોધ્યામાં. તો બોલો મારી અરે જય શ્રી રામ. તમે બધા ક્યાં ગામથી છો પેલા એ જણાવી દો. અચ્છા, બધાય જય શ્રી રામ. અચ્છા, લોધિકા તાલુકાના છો ને તમે બધાય? અચ્છા, ઓકે. અને આમાં તમારે એન્ટ્રી, માનો કોઈ બીજા વ્યક્તિને જવું હોય, મારે જવું હોય તો આમાં કઈ રીતે કરી શકાય? અચ્છા, અગાઉ જિલ્લા ભાજપે અમને સૂચના આપી હતી કે તમારા તાલુકામાં 40 જણાનું લિસ્ટ આપો અમને. અચ્છા, અમે આધાર કાર્ડ સહિત ટિકિટ કન્ફર્મ કરી અને પછી અમને આ કાર્ડ આપ્યા છે. આ જો કાર્ડ આપ્યા. અચ્છા, એ રીતે તમે જઈ શકો છો. કોઈ પણ ખોટો વ્યક્તિ ન આવી શકે. અચ્છા, આમાં એ તો મેં જોયું હમણાં આપણા 2 ટીટી સાહેબ હતા. અને જમવાની વ્યવસ્થા શું છે કે બધી વ્યવસ્થા ચા પાણી નાસ્તો સહિત બધી થઈ ગઈ. ચા પાણી નાસ્તો બધું તમને રાતનું? અચ્છા, હમણાં સાંજની ચા પાણી આવી જશે, રાતનું જમવાનું આવી જશે બધું. અને પર સીટે 3 જણા, તો કે રેગ્યુલર છે. બરોબર છે. ના સારું કહેવાય, સારો સમાચાર છે કે ભાઈ અહીંયાથી તમે જઈ શકો છો. આની પહેલે હમણાં એક ટ્રેન કાઢી હતી ને આપણે? અચ્છા, બધે અલગ અલગ સંઘની જશે. નરેન્દ્ર મોદીનો આભાર માની ગયો છે. અમારું પહેલી ફેરવાનો ખૂબ ખૂબ અભિનંદન મોદી સાહેબને અને યોગી સાહેબનો આભાર માનવો જોઈએ કે તમે. ચાલો, વાહ ભાઈ, જો હરખ જો ભાઈનો. તમે જુઓ, તમે વ્યવસ્થા જુઓ, વાહ ભાઈ વાહ. અને ફાયર સ્ટોપ માટેનું બોટલ પણ વ્યવસ્થા છે. વાહ,
આ રામમાં ધામમાં ભાઈ નસીબની વાત છે કે રામના ધામમાં જાય છે. કાકા તમારું કયું ગામ છે? હરિપરથી બધાય? અચ્છા ટંકાર હરિપરથી એવું. અચ્છા ટંકાર. અચ્છા તમારે અચ્છા જવું હોય તો કઈ રીતે જઈ શકો છો? બીજા કોઈને જવું હોય તો આમાં મુસાફરી કરવી હોય રાજકોટથી અયોધ્યા માટે તો કઈ રીતે જઈ શકો? તમારા ગામમાં કઈ રીતે આની વ્યવસ્થા થઈ? અચ્છા ગ્રુપ વાઇઝ થયું છે ને? અચ્છા કે તમારા ગામમાંથી આટલાને જઈ શકાય એ રીતે એવું હતું? અચ્છા ગામ વાઇઝ 50 માણસ લઈ શકાય. અચ્છા તાલુકા વાઇઝ 50 માણસ. અચ્છા તમારા ગામ વાઇઝ 2 જણા. ચાલો મોદી સાહેબનો આભાર માનસીને એકવાર બોલો જય શ્રી રામ. જય શ્રી રામ. હરખ જો ભાઈ બધાયનો આજ તો રામમાં ધામમાં જવાને છે. બધી વ્યવસ્થા થઈ ગઈ છે ખાવા પીવા માટેથી બધી વ્યવસ્થા આ લોકોને થઈ ગઈ છે. વાહ ભાઈ હરખ જો બધાયનો હરખ. વાહ ભાઈ ઘણા લેડીઝ છે લેડીઝ જઈ શકે અને જેન્ટ્સ જાય છે. જો ખાવાની વ્યવસ્થા થઈ ગઈ છે જબરદસ્ત. વાહ ભાઈ વાહ. આ કેટરિંગ વાળા આપણા કાકા લાગે છે. બધી વ્યવસ્થા જો જમવા માટેની યાર જબરદસ્ત. સાફ સફાઈ જો તમે આ ભાઈ સાફ સફાઈ કરી રહ્યા છે. ધન્ય છે ભાઈ તમને. જો ટીટી સાહેબ આવી ગયા છે બધા. હવે 6 વાગે આપણે રાજકોટથી ઉપડવાની તૈયારી છે. કેટલા વાગ્યા? 5:36 થઈ ગઈ છે. 6 વાગે ઉભી જશે ને કાકા? તમારું કયું ગામ છે? મોરબી. અચ્છા મોરબીથી છો? અચ્છા મોરબી રવા પરથી. ચાલો ભાઈ હરખ જો જય શ્રી રામ કાકાને. જય શ્રી રામ. અને જોઈ શકતા છો તમે અહીંયા લેડીઝ પણ જઈ શકે છે. તમે પણ જાવ છો અયોધ્યા માટે? અચ્છા આવી ગયા છે. અચ્છા બેન તમે અયોધ્યા જાવ છો તમે? અચ્છા લેડીઝને પણ એલાઉડ છે? અચ્છા કોઈ લેડીઝને જવું હોય તો કઈ રીતે જઈ શકે છે? તમે કયું ગામ કયું તમારું? અચ્છા તમે રાજકોટથી જ છો? તમારે કોઈ અચ્છા કોઈને જવું હોય રાજકોટથી તો કઈ રીતે જઈ શકે અયોધ્યા માટે? અચ્છા તમારો વોર્ડ કયો? 3 કે 4? અચ્છા 13 નંબર વોર્ડમાંથી છે ને? અચ્છા અચ્છા વોર્ડ પ્રમુખને કહ્યું એટલે તમે આવી શકો છો ને? અચ્છા તમે ઇન્ચાર્જ છો. ઓકે ચાલ. અચ્છા વોર્ડ નંબર 3. અચ્છા અચ્છા લિમિટમાં લઈ જઈ શકો કે ના? જેને આવવું હોય એને લઈ શકો છો? અઢારે વોર્ડના બધા બહેનો અને ભાઈઓ આવી શકે એની માટેની વ્યવસ્થા છે. એટલે થોડીક લિમિટ રાખી છે પણ આના પછીનો પ્રોગ્રામ હશે એટલે લિમિટ નહીં હોય. આનાથી વધારે લઈ જવાનો પ્રયત્ન કરશું. અચ્છા આજે તો 20 કોચ લાગ્યા છે બધા. અને ખાવા પીવાની સુવિધા? હાજી બધું પાણીથી માંડીને બધી વ્યવસ્થા છે. રહેવા માટેનું પાણીનું જમવાની બધી વ્યવસ્થા બધા માટે વ્યવસ્થિત છે. અને અહીંયા બધું મળશે. અચ્છા ચા પાણી બધું વ્યવસ્થા આવી જશે ને? હા એ મેં જોયું કે અહીંયાથી બોર્ડ થયું તમારે જમવાનું રાત માટેનું. બધાયના ડબ્બામાં બધી વ્યવસ્થા ડબ્બામાં જ આપી દીધી છે ને? બધી વ્યવસ્થા ચા પાણી બધું. અચ્છા અહીંયા તમે પહોંચી ગયા પછી અહીંયાથી આવવા માટે? અચ્છા અહીંયા કેટલા દી મળશે તમે પહોંચ્યા પછી? કાલ રાત્રે 12 વાગે પહોંચી જશો? અચ્છા રાત્રે રવિવારે 11 વાગે પાછી ટ્રેન આવી જશે ને? સવારે 6 વાગે આવશે. રવિવારે રાત્રે 11 વાગે ત્યાંથી ઉપડશે. અચ્છા ઉપડશે. અચ્છા આ કેટલા વીકે દર અઠવાડિયે એક ટ્રેન મુકાશે તો કઈ રીતે છે આ જવા હાટું અયોધ્યા માટે? ના પહેલેથી ગયો પહેલેથી 17 તારીખથી જુનાગઢ વાળા માટે. 19 તારીખે જામનગર. 19 તારીખે જામનગર. 21 તારીખે 21 તારીખે અમરેલી. 24 તારીખ અમરેલી. 24 અમરેલી. હા ના ના કાંઈ વાંધો નહીં કયો ને કોઈને લાભ મળે. કોઈ હા પણ એમ નહીં કોઈને જવું હોય તો એ બિચારા એના વોર્ડને કહી શકે ને. ભાવનગર છે? હા તો એ તો એના વોર્ડ વાળાને કહેશે તો ફાઇનલ ડેટ એ લોકોને મળી જશે ને. ફાળવેલી જ છે ને? ચાલો લિસ્ટ આવી ગયું છે લિસ્ટ આપી દે આપણે.
બધી છે. 24 તારીખે છે કચ્છથી ને છે બરાબર, 19 તારીખથી ભાવનગર છે, બધી છે. નાખી દઉં. જય જય શ્રી રામ એકવાર બોલતા જાઓ. જય શ્રી રામ. વાહ ભાઈ. હરક જો બધાયનો હરક. ભોજન સમારંભની વ્યવસ્થા છે, છાશ આવી ગઈ છે, જો પાણીની રેલની બોટલ આવી ગઈ છે બધા માટે. ક્યાંય નહીં જરૂર પડે ને, બધાને એના સીટ ઉપર એની ભોજન મળી જશે. આમ જોવો તમે બધું. વાહ ભાઈ વાહ. ચાલો, આપણી સાથે મહિલા મોરચાના પ્રમુખ જોડાઈ ગયા છે. ઉપપ્રમુખ છે ને, તમારું નામ જણાવી દો પેલા. અચ્છા, વૈશાલી મહેતા. અચ્છા, તમે અત્યારે તમારા ગ્રુપમાંથી કેટલા જણા જાય છે? અમારા ગ્રુપમાંથી ટોટલ 38 જણા જાય છે. મારા વોર્ડમાંથી જાય છે. અચ્છા, તમારા વોર્ડમાંથી? અમારા વોર્ડમાંથી જાય છે. અને બધાને એટલો આનંદ છે, એટલો આનંદ છે. અમે લોકો આજે 6 વાગ્યાની ટ્રેન હતી ને, અમે રેલવે જંકશન 3 વાગ્યાના આવી ગયા છીએ. અને બધાને ખૂબ જ આનંદ છે, ખૂબ જ આનંદ છે. અને બધા જો આનંદ કરે છે ટ્રેનમાં. અને પ્લસ તમને જમવાની આવી બધી સુવિધા મળી જાય છે, પ્લસ તમને પાણીની બધી સુવિધા મળી જાય છે, ચા, પાણી, નાસ્તો. અને અહીંયા રહેવાની પણ વ્યવસ્થા મળી જશે. આ લોકોને બધાને વ્યવસ્થા આઈ કાર્ડ આપેલું છે, જેથી કરીને અચ્છા, હા. રાજકોટવાળા કે દર્શન કરવાવાળા કોઈ બી હેરાન ન થાય. અને અત્યારે અમારા રાજકોટમાંથી જે ટ્રેન જાય છે ને, એનો એવો માહોલ છે ને કે જાણે રામલલ્લાની જાન છોડીને રાજકોટવાસી ગયા હોય ને એવું લાગે છે. આ તો એક નસીબની વાત છે કે અહીંયાથી તમે જઈ શકો છો. ઘણાય છે વાત નથી જઈ શકતા. હું પણ કેદુનો પ્લાન કરું છું, જાવ તોય પણ અત્યારે જોઈ શકો તમે નથી જઈ શકતા. બધા એટલા નસીબદાર છે ને કે આ મહિના આગળ બધું આવી રીતે થયું અને ફટાફટ નક્કી થયું. અને બધી મારી બહેનો વોર્ડ નંબર 14 અને આખી રાજકોટની અમારી વિધાનસભા વાઇઝ બધા બહેનો, બધા ભાઈઓ અને નાના છોકરાઓ પણ જાય છે. નાના છોકરાઓ પણ એલાઉડ છે ને? છોકરાઓ છે. અચ્છા, કેટલા વર્ષ પછી એટલે એલાઉડ? 5 વર્ષ પછી કે? 18 વર્ષથી. અચ્છા, 18 વર્ષથી ઉપરના ને એલાઉડ છે. 18 થી 55 વર્ષ લગી એલાઉડ છે. પછી ટૂંકમાં નાના છોકરાઓને એલાઉડ નથી ને? અને પ્લસ તમે જોઈ શકતા હશો જમવાની સુવિધા, પાણીની સુવિધા, પ્લસ IRCTC વાળા પણ તમને મળી જશે. તમે જોઈ શકતા. ચલો, થેન્ક યુ સો મચ. જય શ્રી રામ. જય શ્રી રામ. રામલલ્લાનો ખુશીનો માહોલ જોવો. આ તમે ઢોલ નગારા સાથે આવી ગયા છે બધા. જય શ્રી રામ. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ. અત્યારે આપણે આવી ગયા છીએ ઇન્જિન આગળ અને તમે જોઈ શકતા હશો જબરદસ્ત શણગાર કર્યો છે આપણે રામલલ્લાના ધામમાં જવા માટે. અત્યારે આ લોકો 6 વાગે ઉપડશે અને કાલે 12 વાગે રામલલ્લાના ધામમાં રાત્રે પહોંચી જશે અયોધ્યા. અને જો અયોધ્યામાં તમે ખુશીનો માહોલ જોવો તમે બધાના. અને મેન તો પોલીસવાળા ખરેખર જબરદસ્ત મહેનત કરી રહ્યા છે, તમે જોઈ શકતા હશો. જબરદસ્ત. અને આખી ટ્રેનને શણગારવામાં આવી છે આપણી રામલલ્લાની. અને તમે જોઈ શકતા હશો, આ જોઈ લો આ રીતે સહાયતા બૂથ રહેશે આ સ્પેશિયલ ટ્રેન માટેનું. ટૂંકમાં બેન, આ તમારે આપણા રાજકોટ સ્ટેશન રહેશે કે બધા સ્ટેશન પૂરતું રહેશે? આ બધા સ્ટેશને રહેશે. રેલવે તરફથી સુવિધા છે. અમારા ડ્યુટી ડોક્ટર છે. અચ્છા, ડ્યુટી ડોક્ટર છે. અચ્છા, ડોક્ટર સાહેબ તમારું નામ જણાવી દો. ડોક્ટર મિત સાવલિયા. અચ્છા, મિત સાવલિયા. તમે આપણે રેલવે હોસ્પિટલમાં છો? અચ્છા, ઓકે. અને આ હરેક આપણે રેલવે સ્ટેશને મળશે? સ્ટેશને ડોક્ટર ઓન ડ્યુટી પ્લેટફોર્મ પર હાજર જ રહેશે જ્યારે પણ ટ્રેન આવે ત્યારે. અને કોઈ પણ વ્યક્તિને, પેસેન્જરને કોઈ પણ તકલીફ હોય તો તાત્કાલિક સારવાર મળશે. એના માટે ડ્રગ્સ ને બધું અત્યારે સાથે લેતા હોય. તમે જોઈ શકતા હશો ખરેખર ધન્ય છે રેલવેને કે આ બધી તમને સુવિધા પણ મળી જશે. અને બૂથ વાઇઝ તમે જોઈ શકતા હશો હરેક સ્ટેશને તમને આ મળી જશે. ચલો, થેન્ક યુ સો મચ સાહેબ. અને અહીંયા તમે જોઈ શકતા હશો મોટા મોટા બધા સાહેબો આવી ગયા છે. પ્લસ તમે DRM સાહેબ પણ જોઈ શકતા હશો. એ આપણા રાજકોટના DRM સાહેબ પણ આવી ગયા છે. અને વેબ5 ને વડોદરાનું આ રીતે શણગાર કરવામાં આવ્યો છે. કારણ કે રામલલ્લાના ધામમાં જાય છે યાર, શણગાર તો બને ને. અને ખુશીનો માહોલ જો તમે, પબ્લિક જો બધું. ચાલો, હવે નીકળવા તૈયાર થઈ ગઈ છે આપણે રામલલ્લાના ધામમાં રાજકોટથી અયોધ્યા.
જય શ્રી રામ. વાહ ભાઈ વાહ, માહોલ જો તમે ભાઈ આનંદનો. બધા મેન સાહેબો આવી ગયા છે, ડીઆરએમ સાહેબ આવી ગયા છે, બધા ભાજપના કાર્યકર્તા આવી ગયા છે અને લીલી ઝંડી દેખાડી દીધી છે આપણી રાજકોટથી અયોધ્યા માટે. વેબ 5 સાથે આજે જશે. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. વાહ ભાઈ, S1 થી લઈ S20 સુધી 20 કોચ આપ્યા છે. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. ઓ ભાઈ માહોલ જો, હરખનો માહોલ આ છે બધો. આનંદ સમાતો નથી બધાના. પોલીસવાળા ખરેખર ગજબની મહેનત કરી રહ્યા છે. જય શ્રી રામ. હા, જય શ્રી રામ. શ્રી રામ. જય શ્રી રામ. S12 ગયું, S20 લગી છે. જય શ્રી રામ. રામધૂન ચાલુ થઈ ગયો ભાઈ. જય શ્રી રામ. S16 ગયો. જય શ્રી રામ. જય શ્રી રામ. S19 અને આ છેલ્લો આવી ગયો છે S20. 20 કોચની છે. હા, જય શ્રી રામ ઠાકોર. વાહ ભાઈ વાહ, ટોટલ આપણે કેપેસિટી કહી તો 1150 થી 1200 જણાની કેપેસિટી રહેશે અને કોચ વાઇઝ ભાઈ કહેતા હતા કે 2000 રૂપિયા પર પર્સન રહેશે, એટલે કે વોર્ડ વાઇઝ એ લોકોને પછી કઈ રીતે વ્યવસ્થા છે એ આપણે પૂરું જાણી લેશી. પણ ટૂંકમાં તમારે જવું હોય તો તમારા વોર્ડના પ્રમુખને તમે કહી શકશો અને તમને રામલલ્લાની પણ ધામમાં જઈ શકશો. તો ખરેખર દિલથી મજા આવી ગઈ ભાઈ. આવીને આવી તમને અપડેટ બધી દેતા રહેશી અને બસ જર્ની, ટ્રેન જર્ની આપણામાં આવતી રહેશે. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ અને જય શ્રી રામ બોલતા જાઓ.